મરોલી માછી સમાજ દ્વારા 26મો પારિવારિક સમૂહ લગ્ન યોજાયો। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। સમાજની એકતા અને ભાઈચારાના ભાવરૂપે ભગવાનના સાનિધ્યમાં રાધે કૃષ્ણ મંદિરના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્ન યોજવામાં આવ્યો, જેમાં 4 જેટલા નવદંપતીઓએ સમાજ સમક્ષ ભગવાન રાધાકૃષ્ણની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાયા। સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દામુભાઈ ટંડેલ અને એમની માછી સમાજની ટીમ સાથે મળી આ સમૂહ લગ્નને પાર પાડ્યો, જેમાં ઉમરગામ તાલુકાના જય માતાજી સંઘ પરિવારના પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ અને એમના સાથે આવેલા મિત્રોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા, સાથે ભેટ પણ આપી। માજી સરપંચ શ્રી રાજેશભાઈ કેણીએ પણ અરજી આપી। પ્રકાશભાઈ પ્રમુખશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સમાજ આ એક સારું કામ કરીએ છીએ, ત્યારે આ સમૂહ લગ્ન ક્યારે પણ બંધ થવો જોઈએ નહીં। સમાજનો ઓછા ખર્ચમાં લગ્ન કરવાની આ પ્રથાને વર્ષો સુધી સમૂહ લગ્ન ચાલુ રાખવાની સમાજ પાસે રજૂઆત કરી। ભલે હું પ્રમુખ રહું કે ના રહું, બીજો પ્રમુખ આવશે તો પણ આ સમૂહ લગ્ન ચાલુ જ રહેશે અને એમાં મારો સંપૂર્ણ સાથ સહકાર રહેશે। પ્રમુખ શ્રી માછી સમાજ પ્રકાશભાઈ દામુભાઈ ટંડેલ, ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ નગીનભાઈ ટંડેલ, ખજાનચી વિજયભાઈ મોહનભાઈ ટંડેલ, માજી પ્રમુખશ્રીઓ અર્જુનભાઈ ટંડેલ, મુકેશભાઈ રાજપૂત, ભદ્રેશભાઈ ટંડેલ, પંકજભાઈ ટંડેલ, બિપિનભાઈ ટંડેલ, કાંતિભાઈ ટંડેલ, સમાજના કાર્યકર્તા મોહનભાઈ ટંડેલ, ભરતભાઈ ટંડેલ, ગણેશભાઈ ટંડેલ, ભાવેશ રાજપૂત, હસમુખભાઈ ટંડેલ, ઉપેન્દ્રભાઈ ટંડેલ, રામદાસભાઈ ટંડેલ, લક્ષ્મણભાઈ ટંડેલ, બિપિનભાઈ ટંડેલ, નવીનભાઈ ટંડેલ, મુકેશભાઈ ટંડેલ, જીતુભાઈ ટંડેલ, ઋત્વિક ટંડેલ। આ લગ્ન ખૂબ સરસ રીતે ભક્તિમય વાતાવરણમાં લગ્ન પ્રથા શ્રી પંકજભાઈ જોશી દ્વારા ધાર્મિક શ્લોક ઉચ્ચારણથી પૂર્ણ કરી કન્યાઓને મંદિરમાંથી વિદાય કરવામાં આવી। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, રાજેશ કેની, ઉમરગામ, મરોલી। હેલો।